યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો છે ને મજામાં જો અને તમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ બંધન હાંધવા માટે। જો અહીંયા કેટલું બંધન ફાટી જશે જો મારું વાહે તમે બધું આપણે હાંધવાનું છે। વિડીયોમાં પાકા કંટ્રોલ બનાવી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ। તો હું સમજીભાઈ આવી ગયા છે બંધને તો સમજીભાઈ તો હરિયા કાઢી રહ્યા છે। હા હવે આવે છે બંધન તો કાઢી નાખ્યું તો હવે હરિયા તો કાઢવા દે કારણ કે આ પા રાખી તો કાઢી દે એટલે પા આવડે છે ને કાઢીને ઘરે લીધો ને તો અમે આવી રીતે હરિયા કાઢીએ છીએ। હરિયા કાઢું કે હરિયા ધરબું એ કઈ ખબર નથી પડતી। પેલા તો આમ કરી દઉં ત્યાં હરિયાને પગાઈ દઉં આને હલાવું હવે નીકળી જાય આગળ હરિયા નીકળી જાય। હા તો વાંધો નહીં જો કેમ થાય હવે છે ને ખેમું છે પણ આ મને લાગે હજી નહીં નીકળે હઈ ને નીકળ્યો બોલો હીરો કેટલો હરિયો લેવો બોલ પડે બોલ અને મારે આગળ રહેવું પડે ને તો ટકામાં આવી જાય તો મારા બેભાન કે ખાઈ તો જો ફેમિલી હવે આગળ છે ને નીકળી જાય તો થોડોક તો નીકળી ગયો પાહો લાવો એવું લાગે તો મિત્રો ફળે છે ફોટો ગેસ થઈ ગયો હતો આમાં વગા વગા હટી નીકળ્યો બે હરિયા કાઢ્યા ભાઈ અહીં તો એટલા બધા કાઢો ને મારા તો આ 4-5 ઓલા પણ છે 4-5 એટલા ને પછી ઓલા પણ એ કાઢવાના છે જરા ઓલા પણ અને આ પા કાઢવાનું છે કેટલી મહેનત પડશે ને હું પાવ આવું છું આ બંને હાંધવા અને શામજીભાઈ ને પાવ બંને કાઢી લીધું તો ત્યાં હરિયા કાઢે છે અહીંયા સુધી અને લાવ તમાર બંને કામ કરો હા ને હું જાઉં છું મારા બંને ને ઓલા આપણે ઓલા બંધન ને આપણી હાંધવાનું છપાવું વિડીયોમાં કંટ્રોલી બના રહેજો તો જુઓ અને મિત્રો જુઓ તમે બંધને ભૂગી જશો અને આ જ એક ઠેલી અને એ ફાળો મોટો છે મોટો જબર ફાળ છે જુઓ અહીંયા પણ પીળો છે અને અહીંયા પણ કવડો મોટો ફાળ જુઓ આ બધું મારે બંધન હાંધવાનું છે અને હું તો અહીં બંધને કેટલા દીથી હું આવ્યો કારણ કે હમણાં બંધનનો પાવ બોલોક નહોતો હું આવતો અને કાલ પાવ ગયેલો તો હું નાનજી કાકાના બંધને ને જો અહીંયા મેં બંધનમાં જો અહીંયા જીલું છે કે એમાં સિમેન્ટ મારેલ છે જો તમે એકવાર સિમેન્ટ મારેલ છે ને લીલ પણ થઈ ગઈ છે અને લીલ પણ થઈ ગઈ છે તો જો તમે એકવાર તો અહીંયા જો પટ્ટી નાખેલી છે બંધન યારે ફિટ કરેલ છે મસ્તીને ફિટ કરેલ છે અને આને ઓલી બાજુ છે ખોલો જુઓ બંધનમાં પાણી પણ હાવ વજ્યા છે અને મારા મમ્મી આવ્યા પકડવા એ પણ પકડીને બંધન વજ્યા છે તો પાણકા પણ ઘણા છે એના એદી એક કહેલી તો જો તમને દેખાતા નહીં હોય હું બહાર કાઢું તો જરી તો બહુ ભાગે છે તો મિત્રો આ છે સુરતી કહેલી તો બંધણની નથી સુરતી કહેલી છે જો હાલો ભાઈ આને મૂકી દઈ અને વહી ગઈ પણ અહીંયા પણ ફાળ છે જો કેમ પણ મિત્રો કેટલા ફાળ બોલો રવાડ થયો અને એટલે શીખલી ધરી જો વધી ગયા ઈયો તો ભાઈ બેસી ગયો કેમ પણ મિત્રો એક ફોટો પાડો લઉં હાલો પડી ગયો તો આપણે આમ પાસ આવી હાલો તો હું બંધન પાવું હાંધવા મળું જો કેમ પણ યુટ્યુબ ફેમિલી જો આઈથી આવું એટલું ઊંચું બંધન ફાટી ગયેલું હતું મેં હાંધું તો આઈથી ચાલુ કર્યું પણ મેં જુઓ આઈથી પાવ હરિયો વશમાં લઈ લીધો જુઓ અને આઈથી પાવ બંધન બહાર કાઢી નાખ્યું ને એટલું હાંધ બાકી છે તો જો તમે કેમ પણ મિત્રો જો ક્યાં હાંધું ગમે તો જો યુટ્યુબ ફેમિલી મેં બંધન પાવ ફાડને બંધન હાંધી નાખ્યું છે અને આપણે જઈએ હવે આગળ હાંધતા હાંધતા આ પણ પાવ ખાડો ખાલી થઈ ગયો છે એની અંદર પછી સિમેન્ટ નાખેલ છે એ તમે આગળ તમને કીધું છે તે પાવ કીધું દીધું જો અહીં ગિરાન બટકું એટલું રાખેલ છે તે કારણ કે પાવના બંધન ફાટી ગયું તો બહુ કામ લાગે એટલે હાંધવા હાટું તો જો અહીંયા પણ ફાટી ગયેલ છે મને અહીંથી બહુ આપણે કાંઈ અંબા તો બંધન નથી હાથ તો ના પૂગી ગયો તો પણ ના કાંઈ હાંધું નથી આપણે પાસે જઈએ આગળ ફેમિલી કેમ પણ બંધન ફાટી જજો અને અમારી કરતાં તો દરિયા ખેડૂતવાળાને બંધન ફાટી ગયેલ છે એને ઘણું બંધન ફાટી ગયેલ છે તો હાલો હું આ બંધન હાંધું તો જો તમે કેવડો મોટો ફાળ કા મિત્રો તો જો યુટ્યુબ ફેમિલી મેં ખાલી એટલું બંધન હાંધું કારણ કે ગીરો ખૂટી ગયો જો અને એન્કર બહુ કાંઈ ખાસ મચ્છી આવતી નહીં એટલે કે અહીંયા ન હાંજી તો હાલે અને હું પાવ પાઈ ગયો છું આગળ અને ખાસ મચ્છી જો પાઈ ઓલા પણ આવે છે તો જો ના ખાસ મચ્છી આવે એટલે ના હાંધવું પડે બહુ બંધન ખાસ ના હાંધવું પડે
નો હાંજી તો પાછી હેઠેથી મચ્છી વી જાય તો આપણે શેરડે ના કેટલું ફાટી જશે તમને બધું બતાડી તો વિડીયોમાં કંટ્રોલી પાપ બનના રહેજો તમે તો મિત્રો બહુ બંધણ ફાટી જાય ને બહુ રવાડ થઈ જાય બોલો કેટલા બંધણ ફાટે ને કેટલો રવાડ થાય બોલો મિત્રો તમે એકવાર વિચાર્યું નહીં હોય તો અહીંયા પણ બંધણ ફાટી ગયેલું છે અને હરિયો પણ તૂટી ગયેલો છે અને બંધણમાં પડી ગયેલું હતું તો જો યુટ્યુબ પર આ પણ છે તણીને ડૂસા પણ બહુ આવે છે ને ખુશવાઈ દઈ પાછા બંધનમાં એવું બધું થાય અને અહીંયા તો જો હાવ પડી ગયું જો આથી બોલવાનું ચાલુ કર્યું ઓલા પણ 3 હરિયાવા છે અહીંયા ઊભું અને ઓલા પણ પડી ગયું જો કેમ પણ મિત્રો તો જુઓ યુટ્યુબ ફેમિલી કેમ છો તો મને પણ હવે હંધાઈ ગયું છે તો આપણે પછી ઘેરે તો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોમાં તમારા સુધી પહોંચી શકે એટલે બધા મિત્રોને બાય ટાટા